અમરેલીની મધ્યમાં એક એવું મંદિર છે જે મંદિરમાં નથી છત, નથી મહાદેવનું મંદિર હોવા છતાં મહાદેવના નામથી નથી ઓળખાતું. એની ફરતે જે નાગ વીંટળાયેલો છે એ નાગ દેવતા તરીકે મંદિરને ઓળખાય છે. મંદિર એટલું ચમત્કારિક છે કે ખાલી 11 લોટા તમે જળ ચડાવો એટલે તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે. ત્યાં એક એવું વૃક્ષ છે જે વૃક્ષ એક હોવા છતાં એમાં 3 વૃક્ષ છે: વડલો, પીપળો અને લીમડો. એટલે એવું ચમત્કારિક મંદિરના આ વિડીયોમાં આપણે દર્શન કરવાના છીએ. તો અમરેલીની મધ્યમાં રાજમહેલની પાછળ પોલીસ સ્ટેશનની બાજુમાં આ મંદિર આવેલું છે જેનું નામ છે નાગ દેવતા મહાદેવ. તો ચાલો જઈએ અને દર્શન કરીએ આ મંદિરના. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ એ નાગ દેવતા મહાદેવના મંદિરે, જે કહેવાય છે કે ખૂબ જ જૂની અને સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ છે. અને રાજમહેલ તમને બતાવ્યો, રાજમહેલ ને પોલીસ સ્ટેશનની એકદમ પાછળની સાઈડ આ મંદિર આવેલું છે. અને અહીંયાની એક ચમત્કારિક વાત એવી પણ છે કે અહીંયા એક એવું વૃક્ષ છે જેમાં એક જ થડમાંથી 3 વૃક્ષ, એમાં લીમડો, પીપળો અને વડલો, એ 3 વૃક્ષ એક જ જગ્યાએ એક જ થડમાં હોય એવું એકમાત્ર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં મને ખબર છે ત્યાં લગીનું એકમાત્ર વૃક્ષ આ જગ્યામાં આવેલું છે. અને આખી જગ્યાનો ઇતિહાસ આપણે અહીંના મહંત પાસેથી જાણવાના છીએ. તો ચાલો જઈએ, દર્શન કરીએ એ મહાદેવના મંદિર. રાજમહેલની પાછળ એટલે કે સ્વયંભૂ શ્રી નાગ દેવતા મહાદેવ મંદિર ના આપણે હાલ દર્શન કરવા જઈ રહ્યા છીએ. એનો ગેટ છે અને હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે પ્રકૃતિનો ખોળો એટલે કે વિશાળ વૃક્ષોની વચ્ચે મહાદેવ બિરાજમાન છે, એકદમ ખુલ્લા આકાશની અંદર. અને એમાંય તમે જુઓ તો વૃક્ષ જે મેન તમે કીધું પાછળ કે 3 વૃક્ષની છાયામાં, છત્રછાયામાં મહાદેવ બિરાજમાન છે. એની પહેલાં તમે દર્શન કરાવો તો આ બાજુ શ્રી ગણપતિજીની મૂર્તિરૂપી દર્શન છે, એમની સામે શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિરૂપી દર્શન છે, અને વચ્ચે નંદીજી, કાચબાજી અને શ્રી નાગ દેવતા મહાદેવના દર્શન છે. આ જગ્યાની વિશેષતા મને ખબર પડી છે. એક હનુમાનજી મહારાજ મૂર્તિ રૂપે તો છે જ, સાથે સાથે અહીંયા પથ્થર રૂપે પણ હનુમાનજી મહારાજ છે. અને આ છે સ્વયંભૂ પ્રગટ થઈ ગયેલા શ્રી નાગ દેવતા મહાદેવ, જે કહેવાય કે ખૂબ જ જૂની જગ્યા છે. ત્યારે વિશાળ એવા નાગ દેવતાના તમે દર્શન કરી રહ્યા છો. અને અહીંયા નાગ દેવતાનું એક જગ્યા પણ છે. નાગ દેવતા વિશાળ નાગ દેવતા છે, સાથે અહીંયા નાગ દેવતા મહાદેવનું શિવલિંગ છે. અને એકદમ ચમત્કારિક છે. અને આ બેન આપણને બતાવી રહ્યા છે અહીંયા નાગ દેવતાનું ઘર, ટૂંકમાં ભોણ પણ છે. અહીંયાથી જે તમે જોઈ રહ્યા છો, અહીંયાથી નાગ દેવતા અવર જવર પણ કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ. અહીંયા પાછળમાં પાર્વતીજીની મૂર્તિરૂપી દર્શન, અને સામે ગંગાજી, અને આ છે શ્રી નાગ દેવતા મહાદેવનું શિવલિંગ રૂપી દર્શન. અને એની પાછળ જ છે વિશાળ એવું વૃક્ષ, જે વૃક્ષ કહેવાય કે સૌરાષ્ટ્રભરમાં મારા ખ્યાલ પ્રમાણે એકેય જગ્યાએ મેં નથી જોયું એવું એકમાત્ર વૃક્ષ કે જ્યાં એક સાઈડ વડલો, ઉપર જે જાય છે એ પીપળો, અને આ જે છે એ લીમડો, 3 વૃક્ષ એક જ થડમાં હોય એવું એકમાત્ર વૃક્ષ અહીંયા છે. જરા મંદિરના દર્શન કરીને બહાર આવીને અહીંયા જે પહેલાં પૂજા કરતા કે જે સેવા કરતા એમના ફોટારૂપી દર્શન છે. સુભાષગીરી બાપુ, અને એમની બાજુમાં એમના માતુશ્રી શ્રી સ્વ દિવાળીબેન, અને આ બાજુ પણ જય વિજયની મૂર્તિરૂપી દર્શન. અને સાથે સાથે અહીંયા હાલના જે બાપુ છે એમના માતુશ્રી કૈલાસવાસી લીલાબેનનો પણ ફોટારૂપી દર્શન રાખેલું છે. હાલના બાપુ શ્રી હાર્દિકગીરી બાપુ જે છે એ અહીંયા બિરાજમાન છે. એમની સાથે ઘણો બધો સંવાદ આપણે કરવાના છીએ, પણ એની પહેલાં આખા જગ્યાના તમે દર્શન કરાવો તો અહીંયા એક ધૂણો પણ છે, અને સાથે સાથે મહાકાલી માતાજીની મૂર્તિરૂપી દર્શન પણ રાખેલા છે. આ પણ ખૂબ જ જૂનો અને ચેતન ધૂણો છે. ધૂણા વિશે પણ આપણે બાપુ સાથે વાતો કરવાના છીએ, અને જગ્યા વિશે પણ વાત કરવાના છીએ, કેમ કે એકદમ ચમત્કારિક જગ્યા છે. કહેવાય કે આ જગ્યામાં ઘણા બધા લોકોની ઘણી બધી મનોકામનાઓ મહાદેવ પૂરી કરેલી છે. એની એકદમ નજીક પહોંચી ગયા છીએ, જેની છત્રછાયા મહાદેવ ઉપર છે. બાપુ સાથે વાત કરતાં ખબર પડી કે આ જે વૃક્ષ છે બાપુ જોવે છે ત્યારથી આવું નવી કન્ડિશનમાં છે. એની જે ડાળી જે છે ઓલી બાજુની, એ મંદિરની ગ્રીલની ઓલી બાજુ જાય એટલે એકદમ વડની જે છે એ સુકાઈ જાય છે. આ પીપળો જે છે આ બાજુ ખૂબ જ વધે છે, ત્યારે આ બાજુ નહીવત પ્રમાણમાં. અને આ જે છે લીમડો છે, લીમડો પણ આ મહાદેવની
ઉપર નથી. આ એકદમ આટલો આવીને આવી પરિસ્થિતિમાં છે. ત્યાં જુઓ, આ વડલો, આ પીપળો અને આ લીમડો, ત્રણેય વૃક્ષ એક જ થડમાં, આવું બહુ જ ઓછી જગ્યાએ રેર કેસમાં જોવા મળે છે. તમે આખું વૃક્ષની પ્રદક્ષિણા કરીને તમને બતાવું. જો આખી આ નાગ દેવતા મહાદેવનો ચમત્કાર કયો, આ જગ્યાની સિદ્ધતા કયો કે આ જગ્યામાં આવી રીતે પવિત્ર વસ્તુ, પવિત્ર કહેવાય સાક્ષાત મહાદેવ બિરાજમાન છે. અને એક લોકવાયકા એવી પણ છે કે અહીંયા જે મહાદેવ જે છે, અહીંયા જે નાગદેવતાનું જે સ્થાન છે, નાગદેવતા કોઈ બી પ્રસંગોમાં જ્યારે અહીંયા પ્રસંગ થાય છે ત્યારે દર્શન આપે છે. સાથે સાથે નાગદેવતા અહીંયા રહે છે. અને અમારું અમરેલીનું મેન મંદિર એટલે કે નાગનાથ મંદિર છે, અહીંયા રાતે નાગદેવતાનો ઢોલિયો લાગે છે. અહીંયા સુવા માટે નાગદેવતા અહીંયાથી અહીંયા જાય છે. જોકે નાગદેવતાનું મંદિર અને નાગનાથ મંદિર બે એકબીજાની નજીક જ છે, પણ હજી પણ જ્યારે મંદિરમાં નાગનાથ મંદિર રાતે બંધ થાય છે અને રાતે સવારે ખુલે છે ત્યારે અહીંયા કહેવાય છે કે એની પથારીમાં ચેન્જીસ થયો હોય. એવી ચમત્કારિક જગ્યામાં આપણે પહોંચ્યા છીએ. આગળ તમને દર્શન કરાવું. જો આ જગ્યામાં રાંદલ માતાજીનું પણ એક સ્થાન છે જે મહાદેવના મંદિરની એક્ઝેક્ટ પાછળ આવેલું છે. રાંદલ માતાજી અને બાજુમાં બાપા સીતારામનું ફોટારૂપી દર્શન અને સાથે સાથે અહીંયા પણ એક માતાજીનું સ્થાન છે. અને એક અહીંયા ભૈરવ દાદાનો કેસરી કલરનો પથ્થર હોય એવું પણ લાગી રહ્યું છે. અને એક વિશાળ વૃક્ષ, પ્રકૃતિનો ખોળો, એકદમ પ્રકૃતિના ખોળામાં એકદમ શાંતિવાળો માહોલ, એની વચ્ચે મહાદેવ અને ઘણા બધા દેવી દેવતાના સ્થાન. અને આખી એક અહીંયા રૂમ પણ છે, છોકરાઓ માટે પ્લેગ્રાઉન્ડની પણ વ્યવસ્થા છે. બાપુ એક હોલ પણ બનાવવાનો વિચારે છે. સામે એક હવન કુંડની પણ વ્યવસ્થા છે. જ્યારે પણ હવનની ક્યાંય શ્રાવણ મહિનામાં ઘણા બધા બાપુ હવન કરે છે તેની પણ વ્યવસ્થા છે. અને એવી સુંદર જગ્યા છે. તો હવે જઈએ બાપુ પાસે, અને બાપુ પાસે ઘણો બધો સંવાદ આપણે કરીએ. નમો નારાયણ. હાલ આપણે છીએ આ જે મંદિર છે એના મહંત શ્રી હાર્દિકગીરી બાપુ સાથે, અને એમની પાસેથી આપણે જાણીએ આ જગ્યાનો શું ઇતિહાસ છે, કેટલા વર્ષો જૂની જગ્યા છે, સાથે સાથે આ જગ્યામાં જે જે અનુભવો છે તેમની પાસેથી. બાપુ તો નમો નારાયણ. ઓમ નમો નારાયણ. કેમ છો? મજામાં બાપુ? બસ મજા. તો વાંધો નહીં. હવે અમને જણાવો કે આ મંદિર છે કેટલા વર્ષો જૂનું છે? છે તો સ્વયંભૂ મંદિર, પણ કંઈક ત્યાંથી શરૂઆત કઈ રીતે ટૂંકમાં કેટલા વર્ષોથી અહીં તમે સેવા પૂજા કરો છો, અથવા તમારે ટૂંકમાં કેટલા વર્ષો જૂની જગ્યા છે એના વિશે માહિતી આપો. પ્રથમ તો ઓમ નમો નારાયણ, જય નાગ દેવતા. અને આપ પધાર્યા એ બદલ આપનો આભાર એટલા માટે કે ઘણી વખત અમે લોકો સાધુ સંતો બહાર જઈ અને સનાતન ધર્મનો જે પ્રચાર પ્રસાર કરવો પડતો હોય છે એમાં અમે જઈ નથી શકતા. એટલે આપ જેવા માધ્યમથી લોક અથવા તો જે ગિરનાર ભૂમિ આપની ચેનલનું નામ મેં સાંભળ્યું અને ખૂબ આનંદ થયો કે ઘણી મઢીઓ એવી હોય છે કે જે સાધુ કોઈ દી બહાર નથી નીકળતા અને એના દર્શન છો, અમારી વાતો સુધી પહોંચાડો છો અને ધર્મ જાગરણનું જે કાર્ય કરો છો એ માટે આપને અભિનંદન અને આપનું સ્વાગત છે. મહાદેવની મહેર છે બાપુ, અમારે બાકી લીલા લહેર તેની જેવું છે. સાચી વાત છે. દાદાની કૃપા હોય અને ગુરુ મહારાજની જો કૃપા હોય તો જ આવા કાર્ય, આવા વિચારો આવે. નકર ઘણા બધા છે કે જે પશ્ચિમી સંસ્કૃતિ ઉપર પણ વિડીયો બનાવતા હોય, ફરવા લાયક જગ્યા ઉપર વિડીયો બનાવતા હોય કે બીજી રીતે મનોરંજન. બાબુ અમુક તો અત્યારે એટલી પરિસ્થિતિ ઉપર પોતાના વ્યુઅર્સો કે ચેનલને આગળ વધારવા, સંસ્કૃતિનો, સમાજનો કે કોઈ વસ્તુનો ઓલો રાખ્યા વગર, બીક રાખ્યા વગર એટલી હદે વિયા ગયા છે એની વાત જવા દો. જયારે આપણને આવો વિચાર આવો કે આપણી સનાતન વૈદિક વિડીયો બને અને સમાજને કંઈક મળે તો મારી દ્રષ્ટિમાં તો આપ પણ એક સંન્યાસી છો અને એની જેવું કાર્ય કરો છો કે જે સમાજને ઉપદેશો આપે. અમારે 12 વર્ષની જે સંસ્કૃતિ હોય છે, સંન્યાસ ગ્રહણ કરીએ ત્યાર પછી અમને 12 વર્ષ ફરવાનું હોય છે, પરિભ્રમણ કરવાનું હોય છે. એમાં કંઈક ને કંઈક જાણવાનું હોય છે. અને માનો કે અમુક જગ્યા પશ્ચિમી આપણી જૂની જે સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિઓ છે
બરોબર, એની આપલે કરવાની હોય છે. બરોબર, એવું કાર્ય આપ કરી રહ્યા છો એટલે જાણીને ખૂબ આનંદ થાય કે આપની ઉંમર પ્રમાણે આપણે સારું એવું કાર્ય કરો છો. ખૂબ ખૂબ આભાર બાપુ. ઘણા લોકો જે છે વ્યુઅર અમારા જોવે છે એ બધા માને છે, પણ આ જે અત્યારે તમે જોવો ને બાપુ, તો એ જે લોકો ગણો તો બહુ ઓછા છે. આપણે જે સનાતનને ફેલાવવા માટેનું જે કાર્ય કરી રહ્યા છે એમાં જે લોકોને અત્યારે ઇન્ટરેસ્ટ ઓછો છે, ત્યારે એ વસ્તુ છે આપણે જોવા વાળા વર્ગ છે ના. જ્યારે 7-8 વર્ષ પહેલા મારી ચાદર વિધિ થઈ આ મંદિરમાં, આમ તો પારંપરિક અમારા પરિવારનો આ એક મહંત પદ અહીંયા શરૂ હતું, અને જ્યારે કાયદેસર આ લોકોએ મહંત પદની ઘોષણા કરી અને મને મહંત તરીકે અહીંયા લીધો, ત્યારે થોડો સમય સુધી હવે સનાતનનું પતન છે ને સનાતનમાં હવે કોઈ વૈદિક સંસ્કૃતિમાં કોઈ માનતું નથી. હવે બહુ ઓછા લોકો છે કે જે આપણી વૈદિક સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, સનાતન પરંપરા છે, બરોબર, એ ટકવામાં હવે બહુ ઓછો સમય છે. હમણાં ટૂંક સમયમાં જ આ બધા મંદિરો આવવાનું બંધ કરી દેશે, આન તેન આવી બધી વસ્તુ હતી. પણ આજે 7 વર્ષે હું જે બાળકોમાં, યંગ જનરેશનમાં જે સનાતન માટેનો પ્રેમ જોઉં છું, બરોબર, એના માટેનો જે આદર ભાવ જોઉં છું, ત્યાંથી મને એવું લાગવા મળ્યું છે, મને મારો પોતાનો વિચાર છે, બધા ઘણા ઋષિ મુનિઓ, ઘણા સાધુ સંતો કહે છે કે આદિ અનાદિ છે, એને કોઈ મિટાવી શક્યું નથી, અને સનાતન માટે એવું કોઈ ઓલું નથી, વિચાર પણ નથી. પણ ત્યારે એવું આ મગજમાં ન બેસતું, ત્યારે એમ થતું કે ના સનાતનનું હવે તો પતન જ છે ને, હવે સનાતન ઉપર કોઈ ધ્યાન જ નથી દેતું. પણ આજે 7 વર્ષ પછી આપ તમે તમારી સામુ નિહાળી શકો છો, અહીંયા જે આવનારા મંદિરના જે ભક્તો છે એમાંના 70% યંગ જનરેશન, બાળકો ને યંગ જનરેશન છે, જેમની ઉંમર 20 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની છે. 20 વર્ષથી નીચેના પણ મેં જોયા છે, 20 વર્ષથી નીચેના પણ. અને એ લોકો જ્યારે આરતી, પૂજા પાઠ, જળ ચડાવવું અને આવી બધી વસ્તુઓ કરતા હોય છે, ત્યારે આ જોઈને આનંદ આવે છે કે સનાતન ધર્મનો કોઈ વાળ પણ વાંકો કરી શકે એવી ઓલી નથી. કારણ કે આપણા ઋષિ મુનિઓ, વડવાઓ, આપણી પરંપરાએ એવડું મોટું વિજ્ઞાન આપેલું છે કે જે કોઈનાથી એનો વાળ પણ આગળ પાછળ થાય એમ નથી, બરોબર. અને દર પેઢી કોઈક ને કોઈક યોગ પુરુષો આવે છે, બરોબર છે, જે સનાતનને આગળ લઈ જવા એક દિશા ચીંધે છે, બરોબર. એમાંના 7 પંથો હળવે હળવે આવ્યા અને એણે હરેક વખતે કંઈક નવું સમાજને અને આપણે વૈદિક હિન્દુ પ્રજાતિને કંઈક ને કંઈક નવું આપ્યું. હવે મેન મંદિર આપણે છે તો કેટલા વર્ષો જૂનું છે, અથવા તો મંદિરમાં એવો કોઈ ઘણા બધા અનુભવો મને ખબર છે. અહીંયા હું ઘણા ટાઈમથી દર્શન કરવા આવું છું અને ઘણા બધા લોકો અહીંયા આવે છે, ઘણા બધાની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. તો એવું કયો કાંક લોકોને કે આ મંદિર કેટલા વર્ષો જૂનું અને આ મંદિરનું શું મહત્વ છે? આમ તો સ્વયંભૂ છે દાદાનું પ્રાગટ્ય, એટલે આપણે એમની ચોક્કસ વર્ષ ન કહી શકીએ, પણ જ્યારે પ્રથમ લોકો જ્યારે અહીંયા મારા ફાધર અહીંયા પોલીસમાં હતા અને એ પૂજા પાઠ માટે આવતા, અને ત્યાર પછી અમે એક 10 ગામના દીકરા હોવાથી આ મંદિર સાથે 35 વર્ષ પહેલા સ્વલગ્ન થયા, જોડાણા. અને કંઈક ને કંઈક અમે મંદિર સાથે એક્ટિવિટીમાં જોડાણા, જય ભોળાનાથ. એટલે કંઈક ને કંઈક પૂજા પાઠથી જોડાણા હતા. એમાં પપ્પાને સવારમાં એવો નિયમ હતો, જ્યાં સુધી અમરેલીમાં હોય અથવા તો એક જગ્યા ઉપર હોય જ્યાં નદી હોય ત્યાં સ્નાન કરવું, ત્યાંથી ફૂલ લેવા અને ઘરે આવી અને દાદાનો એનો શણગાર કરવો. કારણ કે 10 ગામના દીકરા હતા, પપ્પા હતા એ સાહેબ, પણ
એને જે તે સમયે અમારા ગામડે મંદિરની પૂજા કરેલી એટલે એને એક ભાવ કે ભાઈ આ વસ્તુ આપણી સંસ્કૃતિમાં ને આપણામાં છે એટલે આપણે દસનામના બાળક છીએ આ કરવું જોઈએ 100%. એમાં એ ઘણી વખત અહીંથી નીકળતા એટલે એને જોયું કે ભાઈ અહીંયા મંદિરે કોઈ પૂજા પાઠ કરતા નહીં. નથી અને બહુ અંદરની જગ્યા હતી એટલે જેથી કરીને અહીંયા બહુ ઓછા ભક્તો આવતા. એટલે પપ્પા કહે કે આપણી સામું દસનામના દીકરા સામું જો કોઈ અપૂજ મંદિર હોય આપણે પૂજા પાઠ કરવી જોઈએ. એટલે હળવે હળવે પપ્પાએ 2 ટાઈમ આરતી કરવાનું શરૂ કર્યું સવાર સાંજ. ત્યારે પપ્પા નહોતા ત્યારે હું કરતો એમ 17 વર્ષ સુધી પપ્પાએ મંદિર સંભાળ્યું. પછી ત્યાર પછી પપ્પા જ્યારે એક્સિડન્ટ થયું ને એક્સપાયર થયા ત્યાર પછી મમ્મીને એવું હતું કે તારા પપ્પાનો જીવ છે એ મંદિરે જ છે, બરોબર છે, એ શિવમાં વિલીન થઈ ગયો છે એટલે હવે મારે પણ મંદિરે જ્યાં સમય જેટલું જીવાય એટલું મારા દાદાની સેવામાં જવું છે. પછી 7 વર્ષ પહેલા મમ્મી એક્સપાયર થઈ ગયા અને મારે ધંધો ને ભણતર ને ધંધો બે શરૂ હતું. પછી મમ્મી એક્સપાયર થઈ ગયા પછી જવાબદારી મારા ત્યાર પછી મેં શરૂ કર્યું ને મેં મારા જીવનમાં જે જાણ્યું છે ઇતિહાસો હું એમની જ વાત કરીશ. કારણ કે કોઈએ કીધું ને કોઈ કહેતા હતા એ વસ્તુ હું માનતો નથી કે જે મેં મારા કાને સાંભળ્યું છે મેં જોયું છે, બરોબર છે. અને જ્યાંથી મારા જીવનનું પરિવર્તન થયું છે, બરોબર, એ જ વાત હું તમને આપને કરીશ. જ્યારે હું 18-19 વર્ષ પહેલા આવતો ત્યારે આ પાછળ જમીન માપણીની ઓફિસ છે, લેન્ડ એન્ડ રેકર્ડ, ત્યાં એક માળી સેવા આપવા માટે એટલે કામ કરતા અને એનું કંઈક 100 રૂપિયા કે 200 રૂપિયા એને ઓફિસ વાળા આપતા. એટલે ગાડી અહીંયા આવે અને અહીંયા સામે બાકડો હતો ત્યાં બાકડા ઉપર બેઠા હોય એટલે ઘણી વખત હું પૂછું એને મારી પાણી પીવું છે એટલે મને કે હા બેટા પીવું છે એટલે પાણી પાવ. પછી બેઠો હોય એટલે વાતચીત કરું મારી તમે કેટલા સમયથી અહીંયા આવો છો આમ તેમ. એટલે એ એમ કહેતા કે હા હું આવું છું ને અહીંયા દાદા બહુ ચમત્કારી છે ને આ તેમ એવી વાત ઘણી વખત અવારનવાર થતી. પછી એક વખત એ હતા અને એણે કીધું તમે અહીંયા સેવા પૂજા કરો છો બાપુ? એટલે મેં કીધું હા મારા મમ્મી ને એ લોકો કરે છે, હું ક્યારેક આવું છું. એણે કીધું બેટા આ દાદો છે ને એ બહુ પરમ કૃપાળુ છે અને જેટલો કૃપાળુ છે ને એટલો કૃપાયમાન પણ છે. એટલે મેં કીધું કેમ માડી? એટલે કે અમે લોકો 8-10 જણા કે દર શ્રાવણ મહિને અહીંયા આવતા અને અમને આ મંદિરની જ્યારે ખબર પડી ત્યારે આજથી 90 વર્ષ પહેલા 90 થી 60 ના ગાળામાં ડોંગરેજી મહારાજની સપ્તાહ બેઠેલી, બરોબર, જે અહીંયા પાછળ જૂનું માર્કેટિંગ યાર્ડ આવ્યું છે ત્યાં બેઠેલી. અને ત્યાં સપ્તાહમાં 9 દિવસ નાગ સ્વરૂપે એક જીવ ત્યાં સપ્તાહમાં આવતું. એ છેલ્લા દિવસે કે બધાને ખબર પડતા એ નાગની પાછળ કે અડધું સપ્તાહનું માણસો બધું હાલવા મીણું, એમાંના અમે પણ હતા. એટલે અમે લોકો હળવે હાલતા એ સાપ ક્યાં જાય છે જોવા માટે આવ્યા ત્યારે એ આ શિવલિંગમાં સમય બાજુમાં દર છે જે લોકવાયકા પ્રમાણે એમ કહેવાય છે કે અહીંથી નાગનાથ મંદિર દાદા સુવા જાય છે ત્યાં એમનો ઢોલિયો ઢળાય છે અને સવારમાં વિખાઈ જાય છે. ભારતમાં આવી 2 જગ્યાઓ છે, એક ઓમકારેશ્વર, બરોબર, અને એક અહીંયા. તો કે આ જાણવા મળ્યું એટલે અમે લોકો એની પાછળ હલતા અહીંયા આવ્યા તો જોયું કે શિવલિંગ છે એની બાજુમાં થોડી લાદી છે ને ધૂણો છે. આથી પાછળ ત્રિવેણી સંગમ છે, જે ઝાડ છે અત્યારે ત્રિવેણી સંગમ એ મારી કરતા હતા. એ સિચ્યુએશનમાં પણ એવું હતું. મેં 35 વર્ષથી જોયું છે તો મારી સિચ્યુએશનમાં પણ એવું છે. અને દરેક વખતે એમની ડાળીઓ મેં ખરતા જોઈ છે, ક્યારેક ડાળીઓ સુકાતા જોઈ છે. એની પરિસ્થિતિમાં આમનમ છે. તો એ મારી એ વાત કરી કે ભાઈ અમે પછી એવો સંકલ્પ કર્યો કે ભાઈ અમે 8-10 જણા છીએ તે મંદિરની સાફ સફાઈ ને એવું શ્રાવણ મહિનાનો સોમવારે કરશું એમ. એક વખત સવારના 8-10 જણા
થઈ અને અહીંયા પૂજા માટે આવતા હતા એ દરમિયાન એને એક ગોયડીની આજુબાજુમાં પીળો પ્રકાશ દેખાણો એટલે એને એમ થયું કે ભાઈ કોઈએ દીવો કરેલો છે. પણ જ્યારે એ નજીક આવ્યા એટલે એ દીવો હળવે હળવે કરતા કરતા અહીંયા દાદા પાસે આવ્યો એટલે પાછળ એ લોકો ઘાયા આવ્યા અને જોયું તો ખબર પડી કે ત્યાં મણિધર દાદા બિરાજમાન છે અને મણિધર દાદા એમાં ઈદરમાં સમાઈ ગયા. એટલે પછી એ લોકોને કંઈક ને કંઈક થોડી તકલીફો પડવા મળી. એટલે પછી એને દાદાને પ્રાર્થના કરી કે દાદા અમે તારા દર્શન કર્યા તો અમે શું ગુનામાં તો તે કરાવ્યા છે. પછી એને સમાચના માંગી અને એવું કીધું કે તમે જ્યાં સુધી જીવો તમે અહીંયા આવજો બરોબર છે. એવી એને સપનામાં ભાસ થયો અને એ માડીને એ લોકો જ્યાં સુધી જીવા ત્યાં સુધી દર શ્રાવણ મહિને એ નાગપાંચમના દિવસે ત્રાંબાના નાગ દાદા ચડાવવા માટે આવતા. એમાંના એક મુસલમાન બેન પણ હતા અને એ પણ 90 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને ઘણા વર્ષથી નાગપાંચમના દિવસે દૂધ ચડાવવા મુસલમાનના બેન. હા, અને હિન્દુના મંદિરમાં નાગ દેવતાના મંદિરમાં નાગ ચડાવવા આવતા. હા, અમારે અહીંયા ઘણા મુસ્લિમો ની માનતાઓ પૂરી થયેલી છે અને ઘણા મુસ્લિમો અહીંયા આવે છે. વાહ ભાઈ વાહ. એટલે હિન્દુની માનતાઓ પૂરી થતી હોય સમજ્યા. આ તો મુસલમાનોની પણ માનતા. એક પ્રકારનો વિશ્વાસની શ્રદ્ધાની વાત છે. શ્રદ્ધાની વાત છે અને મુસલમાનો અહીંયા દૂધ ચડાવવા અને શિવરાત ભરવા પણ આવે છે. વાહ ભાઈ વાહ. બાપુ તમારી જોડે વાત કરતા મને 11 લોટાની જે આપણે છે સંકલ્પ 11 લોટાનો સંકલ્પ એના વિશે થોડુંક લોકોને જણાવો. હા, અમારે જ્યારે મેં અહીંયા મમ્મીનું દેહાંત થયું કૈલાસવાસ થયા અને મારે જ્યારે અહીંયા મહંત પદ તરીકે નિયુક્તિ થઈ ત્યારે અહીંયા કાંઈ નહોતું. આજે તમે જે જોવો છો ડૂમ છે, ધૂણો છે, પાછળ અમારે અહીંયા 5 કિલોની રોટલી નાન તેન બધું બને છે પણ આવું કોઈ વસ્તુ અહીંયા ત્યારે હતી નહીં. સવારમાં એક ખ્યાલ હોય કે જીવનમાં દરેકના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવતો હોય. એ મારો કદાચ જીવનનો ટર્નિંગ પોઈન્ટ હશે કે ગુરુ મહારાજની કૃપા નાગદેવતાની કૃપાથી કંઈક મને જીવનમાં પ્રાપ્તિ કરાવવાની છે. હું પીએસઆઈમાં 0.33 એ વખતે ફેલ થયેલો અને ગ્રાઉન્ડમાં રહી ગયેલો. એટલે એ એક થોડુંક દુઃખ હતું. સાથે સાથે ધંધામાં પણ થોડુંક મન ન લાગતું. બરોબર, મમ્મીની તબિયતને લઈને ધંધામાં મન ન લાગતું અને એ દરમિયાન મમ્મી એક્સપાયર થઈ ગયા. એટલે બધી જ રીતે પડી ગયેલો, માનસિક રીતે અપસેટ હતો. કોઈ વ્યક્તિ સામું જોવે તો પણ રોવાઈ જાય. એટલે હું વધારે મારો ટાઈમ સમય હું અહીંયા મંદિરે પાસ કરતો સેવા પૂજામાં. એક વખત એક ભાઈ અમારે નામ તો આમ તો નહીં આપું બરોબર, એ ભાઈ સવારમાં આવ્યા સાયકલ લઈ અને આમ તો નામ દેવામાં પણ કઈ વાંધો નથી, સુરેશભાઈ કારિયા બરોબર છે. એ સવારમાં દર્શને નીકળતા આમ સાયકલ કરવા માટે જતા તો એ સવારમાં અહીંયા ઉભા રહ્યા અને એને પૂછ્યું કે બાપુ તમે અહીંયા સેવા પૂજા કરો ત્યારે મારી ઉંમર બહુ નાની લાગતી ને હા હું અહીંયા સેવા પૂજા કરું. મને કહે કે મારે કામ છે કે મારા બાપુ તમને કાલે મળવું. એટલે મેં કીધું આજે જ બોલી નાખો ને. મેં કીધું શું છે તો મને એમ કે કંઈક પૈસાનો ઇસ્યુ હોય છે, કંઈક કે જનરલી જે વસ્તુ આપણી યારે ઘટિત થતી હોય એ જ આપણને વધારે રહેતું હોય મગજમાં કે આને આ ઓલું હશે. કેમ કે ત્યારે એ પરિસ્થિતિ થોડીક અમારી આર્થિક પણ થોડીક નબળી અને માનસિક પણ નબળી હોય. શું કરવું એનો કોઈ રસ્તો નહીં એવો કોઈ આધ્યાત્મિક રસ્તો કે જેનાથી હું બહાર નીકળી શકું ને સમાજને બહાર લાવી શકું. તો બીજે દિવસે એ આવ્યા ને એને એવું કીધું કે અમારા બેન માટે, એમના દીકરી માટે કોઈ પાત્ર એ ગોતે છે અને ઘણા સમયથી એમને નથી મળતું એમ યોગ્ય પાત્ર. તો એમની માટે શું કરવું જોઈએ? તો મારી પાસે પ્રોપર કોઈ ગાઈડલાઈન હતી નહીં. હું વિધિ વિધાનમાં કાંઈ એટલું બધું જાણતો નહોતો. નવા તમારી મંદિરમાં સેવા પૂજા. હા, નવા સેવા પૂજામાં આવ્યા હતા. આમ શિરવણીય જ્ઞાન હોય, 10 ગામના દીકરાને સાધુના
કે બ્રાહ્મણના સંતાનને શિરવણીય જ્ઞાન હોય, કંઈક ને કંઈક કીધું હોય, તો મેં એવું કીધું કે નાગદેવતા આ તો મારો વિષય નથી, હું તારા શરણે છું, તો મારે શું કરવું? એટલે મને એવું મગજમાં આવ્યું કે તમે એક કામ કરો ને, 11 દિવસ દાદાને ચડાવો, બરોબર, દાદો તમારી મનોકામના પૂર્ણ કરશે. એટલે દાદો તમારી મનોકામના પૂર્ણ કરશે. અને એને જળ ચડાવવાનું શરૂ કર્યું ત્રીજા દિવસથી. અને થયું પણ એવું કે 9મા 10મા દિવસે એ બેનને જોવા માટે આવ્યા. અને ત્યાર પછી રાજકોટમાં નક્કી થયું. અને ત્યારબાદ એમના અત્યારે મેરેજ ને એવું થઈ ગયું અને દીકરો પણ છે દાદાની કૃપાથી. એટલે પછી મેં એને એક મનમાં એક વિચાર આવ્યો કે જો દાદો ખાલી જળના લોટે અને કાર્ય કરતો હોય દિવસમાં, તો પછી બીજી બધી માનતાઓ દેવાની જરૂર જ શું છે? બરોબર છે. દાદો જો નાની ઓલામાંથી કાર્ય કરતો હોય, પછી એ વસ્તુ અમે શરૂ રાખી. બરોબર, મેં મારા પોતાના બચાવ માટે આ વસ્તુ મેં શરૂ રાખી. અને મને પોતાને પણ એક ગાઈડલાઈન કોઈ આપવા વાળું નહોતું, જેના હિસાબે મેં આ વસ્તુ શરૂ રાખીને એમાં મેં રિઝલ્ટ જોયા કે ફક્ત ને ફક્ત જળના લોટામાં અમે પહેલા વર્ષે 200 થી 250 માનતાઓ પૂરી કરી. ત્યાર પછીના વર્ષે અમે 400 થી 450 માનતાઓ પૂરી કરી. અને અત્યારે અનહદ માનતાઓ આવે છે. ખાલી ફક્ત ને ફક્ત અમારે અહીંયા જળના લોટાની જ માનતા દેવાય છે. બીજું કઈ જ મિનિટ એક ધૂણો પણ છે, ધૂણાના દર્શન કર્યા તો એની પાછળનું કાંઈક રોચક કહાની છે. એના વિશે થોડુંક લોકોને જણાવો, શું છે? આમ તો શિવ મંદિર હોય બનતા સુધી ધૂણો હોય છે. અને અહીંયા એવું કહેવાય છે કે કોઈ સાધુએ ધૂણો સ્થાપેલો અને ત્યાર પછી એ ઓયડીમાં હતો અને સાધુ ત્યાં રહેતા. જ્યારે અમે લોકો આવ્યા આ મંદિરમાં ત્યારે અમારા બા જે હતા, મારા મમ્મી, એનું એવું કહેવાનું હતું કે બેટા આપણા ગ્રહસ્થિથી એ ધૂણાને ન અડાય અથવા તો કાર્ય કરવું જોઈએ નહીં. એને 17-18 વર્ષ સુધી બંધ રાખ્યો. ત્યારબાદ અમારી ગુરુ પરંપરા એટલે અમારા ભભૂતગીરી બાપુ, એ પરંપરામાંથી અમે લોકો આવીએ છીએ. એટલે મેં એક બે વખત અમારે ગુરુભાઈઓને વાત કરેલી. એટલે વસંત બાપુને વાત કરી. એટલે વસંત બાપુ એવું કીધું કે ભાનુપરી બાપુ પાસે તમે જાઓ, ભાનુપરી બાપુ આમના વિશે તમને થોડીક માહિતી આપશે. એટલે હું એક વખત ભાનુપરી બાપુ પાસે ગયો અને ભાનુપરી બાપુને વાત કરી કે અમારે ત્યાં મંદિર જે સંભાળીએ છીએ બાપુ, ત્યાં એક ધૂણો છે ને બહુ વર્ષો જૂનો ધૂણો છે, તો મારે એમને ચેતન કરવો છે ને તમે એમાં મને મદદ કરો. એટલે બાપુએ એમ કીધું કઈ વાંધો નહીં, હું આવીશ, ગુરુ મહારાજની કૃપા થશે એટલે હું આવીશ. બાપુ એક વખત આવ્યા અને મેં એમને ઓયડી દેખાડી. મને એને એમ કીધું કે ધૂણાને હાથ તમે ના, પણ તમે એમની આજુબાજુનું રિનોવેશન બધું કાર્ય કરી શકો એમ. એટલે મેં એમ કીધું બાપુ મારે ધૂણો ચેતન કરવો છે, હવે એના માટેનો તમે મને વિકલ્પ રસ્તો આપો. એટલે એને એમ કીધું કાંઈ વાંધો નહીં, હાથી ચીપીઓ લઈ ગયો. એટલે અમે ચીપીઓ લીધો. એટલે 35-40 વર્ષ ધૂણામાં કોઈ છાણું પણ ન નાખ્યું હોય, અથવા તો એ ધૂણાનો કોઈ હાથ ન અડાડ્યો હોય, જેની ઉપર માટી ચડી ગઈ હોય, એની સ્થિતિ કેવી થઈ હોય, એમાં આપણે કોઈ વસ્તુ ખૂંચાડીએ તો ખૂંચે થોડી ખૂંચે. તો એને ચીપીઓ જેવો સેજ આમ સહજતાથી મેકો ભેગો આટલો ચીપીઓ અંદર વયો ગયો. એટલે એને એમ કીધું કે ભાઈ આ ધૂણો ચેતન કરવાની જરૂર નથી, ધૂણો ચેતન જ છે. હવે તો આપણે લોકોને ચેતન થવાની જરૂર છે. રિનોવેશન નું કાર્ય તમે શરૂ કરાવી દો, બરોબર છે, ક્યાંય પણ અટકશે નહીં. દાદા પાસે આપણે દાદાને ચરણોમાં અરજ કરીએ કે દાદા કઈ કાર્ય અટકવા ન દેવું. અને એ અમે કાર્ય શરૂ કર્યું. અને ત્યાર પછી એક એવો ઓલો ચડ્યો કે અમે અને એક લલિતભાઈ ઠુમ્મર અહીંના સેવક, અમે બે હટ કરી કે દાદા ધૂણો અમે પાડવાનું શરૂ કરીએ, રિનોવેશન નું કાર્ય શરૂ કરીએ. પણ પ્રથમ
જ્યારથી અમે શરૂઆત કરીએ પાડવાની અથવા તો પૂર્ણ કરીએ એ દરમિયાન દાદા તારે હાજરી દેવી પડે, બરોબર છે. અને એ બન્યું પણ એવું કે અડધો ધૂણોનું કામ પૂરું થઈ ગયું પાડવાનું, અને જ્યારે છેલ્લું તગારું ભરાતું હતું બરોબર, ત્યાં એક સાથે 2 દાદા એ દર્શન લીધા. વાહ ભાઈ વાહ. બરોબર છે. એટલે કીધું કે ભાઈ હા હવે કાર્ય આપણું સિદ્ધ થશે, અને સિદ્ધ થયું અમારું. અને ત્યાર પછી અમે ભાનુપરી બાપુને એને બોલાવી, અમારા ગુરુ મહારાજને ગુરુ દ્વારામાં કેવડાવ્યું કે ભાઈ ધૂણો છે તમે આવો, અને ત્યાંથી આ ધૂણો ચેતન કર્યો. અને તેમની અનુભૂતિ પણ ઘણી અલગ છે. આમ તો કહેવાય છે કે સાધુની ટોટલી જે તાકાત હોય, પાવર બેંક, અત્યારના સમય પ્રમાણે આપણે એમ કે મોબાઈલ નું પાવર બેંક હોય છે, બરોબર, એવી પાવર બેંક છે ને એ ધૂણામાં હોય 100%, બરોબર છે. અને કોઈ પણ અત્યારે અમારે કોઈ પણ કાર્યો હોય ને, ક્યારેક કઈ મુશ્કેલીઓ કોઈ યજમાનો માટે પડે છે, કારણ કે જ્યારથી નાથની સુંદડી વધી છે પછી અમને કોઈ પણ જાતનો તકલીફ પડી નથી. પણ જયારે કોઈ યજમાનોને કઈ તકલીફ હોય એટલે ઘણી વખત ધૂણા પાસે બેસી જાય, બરોબર. તમે નહીં માનો કે એમની એનર્જી, એમની તાકાત એવડી બધી હોય છે કે જેવું આપણે એમની પાસે માંગીએ દાદા આનું જોવાનું છે, જોઈ લેજે, મને આમાં કઈ ખબર પડતી નથી. અને સહજતા એક એવી વસ્તુ કે સહજતામાં, બરોબર, તો સહજતા ભાવથી આપણે કહીએ છીએ અને સહજતા ભાવથી એ કાર્ય થાય, બરોબર છે. એટલે ત્યાંથી અમારા બા એવું કહેતા કે બેટા ટુકડો ની હરી ઢુકડો. અને જ્યારથી અમે લોકોએ હું આ ગાદી ઉપર આવ્યો, પરિવાર એક ગાદી ઉપર આવ્યો, ત્યાર પછી અમે ટુકડો એ સંકલ્પ અહીંયા મમ્મી જયારે બેસતા ત્યારે કોઈ ઓફિસોમાં, કોઈ આજુબાજુમાં બધે ઓફિસ છે, ડિઝાસ્ટર છે, જાહેર ટ્રસ્ટો નોંધણી, કલેક્ટર ઓફિસ છે, પોલીસ સ્ટેશન છે, અહીંયા જમીન લેન્ડ એન્ડ રેકર્ડની છે, પ્રાંત કચેરી છે. તો ઘણા બધા અહીંયા કોઈ ગામડેથી આવે અને એ કાર્ય કરાવવા માટે કોઈ એનું કામગીરી લઈને આવ્યા હોય, હવે બિચારો સવારનો 6 વાગ્યાનો નીકળો હોય, ખાધા પીધા વગરનો, ને અહીંયા આવે ને એમાં ક્યાંક કોઈ અધિકારીઓ અને ખીજાણા હોય, કઈક કાગળિયા માટે દોડાયેલો હોય, તો થાકેલો હારેલો અહીંયા આવે એટલે મમ્મી એવું કહે કે શું છે ભાઈ, કેમ છે, મુંજા છો, હું લાવો આ ફલાણા સાહેબ છે ત્યાં કેજો કે માસીએ કીધું છે આ કરી દેવાનું છે. ખાલી આટલું જ મોટિવેશન, એનામાં એક એનર્જી આવી જાય હોય. તો મમ્મી એમને ₹100 આપતા, અને કોઈ એવું હોય કે ભાઈ એને ખવડાવવા જેવું છે, મમ્મી એને ખવડાવતા. એટલે ટુકડોની હરી ઢોકળાનો સંકલ્પ એને મને આપતા ગયા હતા. એટલે આપણે પણ એ વસ્તુ શરૂ કરી. અને અમે શિવરાત્રીનું અત્યારે આપણા જે બાળકો છે સનાતનના, જે એમનામાંથી થોડું કંઈક પશ્ચિમી સંસ્કૃતિ પર વળતા હતા, એને વાળવા માટે અમે એક પ્રથમ અહીંયા શિવરાત્રી ઉજવવાનું શરૂ કર્યું, માસિક શિવરાત્રી દર મહિને, કે એમાં 20, 25, 50 જણા ભેગા થાય, પછી સાથે ભોજન લઈએ, કારણ કે જેના અન્ન ભેગા ને એના મન ભેગા. 100% બાપુ, બરોબર છે. એટલે આ એ જ હિસાબથી આપણામાં પંગત એક હારે પાડવામાં આવતી, બરોબર છે. ને આપણે લોકો એકબીજાને ભાવ દેતા ને જમાડતા. તો એ સંકલ્પ સાથે અમે લોકો અહીંયા શરૂઆત કરી કે ભાઈ 50-100 જણા ભેગા થતા, પછી જમણવાર કરીએ, સાંજે આરતી કરીએ, ત્યારબાદ અમે અભિષેક કરીએ. અને અભિષેક આખી રાત હાલતો, આખી રાત અભિષેક હાલતો. ઘણી વખત એવું થઈ જતું કે ક્યારેક અમે લોકો ધ્યાન મગ્ન થઈ જાય, અને ક્યારેક મહાદેવ ધ્યાન મગ્ન થઈ જાય, બરોબર છે. એટલે ખબર ન રહેતી કે કેટલા વાગી ગયા. એટલે 10, 15, 20 છોકરા દર વખતે અલગ અલગ છોકરાઓને બોલાવી અને એના પાસે અભિષેક કરાવડાવતા, જેનાથી એ 50 જણાથી શરૂ કરે ને આજે 500 માણસો જમણવાર હોય છે. અને એમની વસ્તુઓ બધી આપણે જે 1000 માણસોનું રસોડું થાય ત્યાં સુધી આપણે મંદિરમાંથી કઈ બહાર લેવા જવું પડે નહીં, એટલી વ્યવસ્થા અત્યારે દાદાની કૃપાથી છે, બરોબર. ત્યાર પછી અમને
અમારે અહીંયા એક સુરેશભાઈ મેઘદૂત મોબાઈલ વાળા ને સાથે સાથે પંકજભાઈ ને કિશોરભાઈની 8-10 જણાની ટીમ સવારમાં અહીંયા સેવા આપતી હોય. કનુભાઈ કાલેણા છે કે જે મંદિર ખોલવાથી લઈને મંદિર સાફસૂફ કરવાનું કાર્ય એ કરે છે. સુરેશભાઈ છે તો એ દાદાનો શણગાર શણગાર આખો દાદાનો ડેઈલી એના ખર્ચે કરવાનો. વાહ ભાઈ વાહ. પછી નીતિનભાઈ મલ્હારવાળા છે તો એને દાદાને ઉપરનું જે ઓમ છે, પછી અલગ અલગ તમે દર્શન કર્યા છે મહાદેવનું ચિત્ર બનાવવું, તો એ બધાના દર્શન ઈ બનાવતા હોય છે. હર્ષભાઈ છે તો એ ધર્મપત્નીનું એવું કાર્ય છે કે અહીંયા મંદિરનું ફળિયું એમને વાળવું, બરોબર છે. તો બધાને સેવા અલગ અલગ સેવા સોંપેલી હોય છે, એ કાર્ય કરતા હોય છે. તો એનો એક વખત વિચાર આવ્યો કે બાપુ આપણે ગરીબ માણસોના બાળકો છે તો એને આપણે મંદિર તરફથી જમાડવા જાય, નાસ્તો કરાવવા જાય. તો આ કોઈને રોકવા માટે કે કોઈનો વિચારો ફેરવવા માટેની વાત નથી, પણ મને થોડુંક એવું લાગ્યું કે ભાઈ હા, એટલે અમે ગયા એટલે ત્યાં અમારી પેલા એક ભાઈ આવીને ઉભા હતા, એટલે એને છોકરાઓને લાઠી રોડ ઉપર આદિવાસીના બાળકોને બધા જમાડવા માટે જતા હોય છે. એટલે અમે લોકો ભાખરવડી લઈને ગયા હતા. એટલે આગળ એક ભાઈ ઉભા હતા, એને એમ કીધું કે ભાઈ છોકરાઓને લાઈનમાં. એટલે મને એવું લાગ્યું થોડુંક કે આ છોકરા એટલા બધા ડિસિપ્લિનમાં કેમ, એક વિચાર આવ્યો એટલા બધા ડિસિપ્લિનમાં કેમ. નકર તમે જનરલી કોઈ ઓલામાં જાઓ છોકરા આમ ભેગા થઈ જાય ને આક્ષેપો કોલું કરે કેવું કરે, તો લાઈનસર બેસી ગયા. એટલે મેં કીધું સારું છે છોકરા સિસ્ટમમાં છે. એટલે મેં પૂછ્યું એક ભાઈને, એટલે એને એમ કીધું બાપુ હમણાં અમે લોકો દેવા આવશું. એટલે એ લોકોએ દાબેલી દીધી, અમે લોકોએ ભાખરવડી દીધી. થોડી વાર થઈ તો છોકરાઓએ એક ખાધી અને બાકીની પેક કરી દીધી. કે પાછળ એક ડોક્ટર મારા મિત્ર હતા, એને મેં પૂછ્યું ડોક્ટર તમે હતી કે મારા પપ્પાની તિથિ છે, એટલે અમે આજે પાઉંભાજી લઈને આવ્યા છીએ. વાહ ભાઈ વાહ. મેં કીધું સારું કહેવાય, ખૂબ સરસ. ત્યાં થોડીક વાર થઈ તો બાપા સીતારામ વાળાનું એક અન્નક્ષેત્ર હરતો ફરતો રથ શરૂ છે, બરોબર. તો બાપા સીતારામ વાળા પણ આવ્યા, તો એને પણ મને જય નાગનાથ કીધું. મેં એને જય નાગનાથ કીધું. મેં કીધું તમે કે અમે બાપુ બધે જ્યાં જ્યાં અન્નક્ષેત્રમાં જમાડવાનું હોય ત્યાં જમાડી અને પછી આ બાળકોને આપી. એટલે મને વિચાર આવ્યો કે આ દેવા આવે છે, બરોબર છે. તો પછી આપણી ભાખરવડીનું કોઈ મહત્વ નથી રહેતું એટલું બધું. જમાડાય કોને કે જે જરૂરિયાત હોય. અને હું ઘણી વખત કહું છું કે અમે સાધુ બ્રાહ્મણને કે અમને બધાને જમાડવા, બરોબર છે. એક આપણી સંસ્કૃતિનું ઓલું છે કે ભાઈ સાધુ બ્રાહ્મણને કે સંન્યાસીઓને આપણે જમાડતા હોય, જમાડવા એ પરંપરા શરૂ છે. પણ સાથે સાથે તમારા ઘરે કોઈ પણ વ્યક્તિ આવે ની ભૂખો છે તો અમારી રાહ ન જોઈ, પ્રથમ એને જમાડો, કારણ કે દરેક જીવમાં શિવ છે, બરોબર. આ વસ્તુમાં હું પહેલેથી માનું. હું ઘણી વખત એમ કહું કે ભાઈ મને જમાડવો, તમારો ભાવ છે 100% મને આવી ગયું, પણ તમારી ત્યાં કોઈ આવે ને એમ કે બેન હું ભૂખો છું કે ભાઈ હું ભૂખો છું, એને જમાડી લેજો, સમજજો કે હાર્દિક બાપુને તમે જમાડો, બરોબર. એટલે મને એવું થયું કે ભાઈ આ જમાડવાની જે ઓલી છે તો ભાઈ એવું સેન્ટર જોઈએ કે જ્યાં ખરેખર વાસ્તવ જરૂર છે. તો આજે માનો કે ગાયને અને કૂતરાને, બરોબર, આમાં કદાચ ગાયને ગૌશાળાઓ છે, કોઈ આપણા હિન્દુ છે ભાઈઓ બહેનો, તો એ સવારમાં દાન પુણ્ય કરતા હોય તો એ ગાયને ખવડાવે. પણ જયારે કૂતરાની પરિસ્થિતિ એવી છે કે જો એ રોવે, વિકૃત થાય અને રોવે, એટલે સીધી જ આપણે કાં તો એમ કે આ બોલીએ, કારણ કે આ હવે કઈક આપડા કોઈક નો જીવ લેવા આવ્યો છે, એટલે એના હિસાબે પાણો મારે કેવું થાય. એટલે આ વેદના મને ઘણા સમયથી હતી, એટલે મેં એ લોકો વચ્ચે શેર કરી અને એ લોકોને કીધું કે ભાઈ જો તમે સુરેશભાઈ કહેતા હોય તો આપણે આવું કઈક શરૂ કરીએ કે કૂતરાને રોટલી મળી જાય. અને બીજા નંબરમાં એવું છે કે અત્યારે બધા મોસ્ટ ઓફ બિસ્કિટ ખવડાવે છે, જેના હિસાબે કૂતરાની ચામડી છે, બરોબર, ઈ વાળ ખરી જતા હોય છે કે ચામડી વહી જતી હોય છે, ઘણા બધા ડિસીઝ પણ થાય છે. હમણાં એક સાથે અમારે વાત થઈ હતી વેટરનરી, કીધું બાપુ
આ લોકોને પણ ડાયાબિટીસ થાય કૂતરાને, અને એના હિસાબે કવરવાનું થોડુંક વધારે પ્રમાણમાં વધ્યું છે. એટલે મેં કીધું આની માટે કંઈક કરવું છે. એટલે જે રેસિડેન્ટ એરિયો નથી ત્યાં કૂતરાનું કઈ રીતના થાય, એટલે મેં 2-3 દિવસ તપાસ કરી. અને અમારે એક કિશોરભાઈ છે સોનીગ્રા, એને એમ કીધું કે બાપુ દરરોજ આપણે 5 કિલોની રોટલી બનાવીએ અને નાખી આવવાની. અને પ્રથમ ઈ કે મારા તરફથી 5 કિલો લોટ અને રોટલી, તેલ, એથી અમે શરૂ કર્યું હતું 6 મહિના પહેલા. 6-7 મહિનાથી અમારે સેવા શરૂ છે. ત્યારથી શરૂ કર્યું. અમે એક પણ દિવસ ખાલી નથી જવા દીધું. વાતાવરણ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવું હોય, તો અહીંયા જે બહેનો છે બરોબર, એ બહેનો બધા સેવા આપતા હોય. અમે મંદિર પરિવાર કહીએ છીએ, ખાલી મંદિર ભક્ત નહીં પણ પરિવાર કે જેમાં બધા સેવા આપતા હોય છે, અલગ અલગ બહેનો. બરોબર છે. તમે આવ્યા ત્યારે બધા સાફ સુફ ને આ તે કરતા હતા. એટલે હું બધાને એમ કહું છું કે આ જગતનો નાથ છે, બધાનો બાપ છે. તો મારું જેટલું યોગદાન હોય, મને એક મેનેજમેન્ટ ભાગરૂપે અહીંયા પૂજા પાઠનો ઓલું આપ્યું છે, પણ તમારા ભાગમાં જે કાર્ય આવતું હોય તમે તમારી રીતે જાતે કરી શકો. અને એમાં કોઈ પણ જાતની વર્ણ વ્યવસ્થા અમારે નથી. કારણ કે જ્યારે હું પ્રથમ મેં તમને કીધું કે મારી પરિસ્થિતિ થોડીક માનસિક હતી, એ સમય દરમિયાન મને એમ થયું કે વાંચન એ મારું એક શસ્ત્ર બની જાય. એની માટે મેં શિવ પુરાણ વાંચવાની શરૂઆત કરી. અને જ્યારે એમની પ્રસ્તાવના વાંચી ત્યારે મને વાંચવામાં આવ્યું કે દરેક જીવમાં શિવ છે. બરોબર. એટલે મેં પછી એવું વિચાર્યું કે જો દરેક જીવમાં શિવ હોય બરોબર, તો એક શિવને ભજવા કરતા અનેક શિવને ભજી લેવા સારા. મેં શિવ પુરાણ બંધ કરી દીધું અને ત્યારથી મેં ભજવાનું શરૂ કરી દીધું. એટલે મેં નાગ દેવતા પાસે છોડ્યું કે કોઈ પણ આવનારો વ્યક્તિ કયા વર્ણોનો છે, કઈ રીતના છે, નાયો છે કે નથી નાયો, સ્ત્રી છે કે પુરુષ છે. આપણા હિન્દુ સંસ્કૃતિમાં અઢી જાતિ, સ્ત્રી, પુરુષ અને કિન્નર. આનથી પર જાતિઓ મેં જ્ઞાતિઓ જોઈ નથી. બરોબર. હું માનતો નથી. હું શિવ જ્યાં મને લઈ જાય ત્યાં હું જાઉં છું. શિવ જે મારી પાસે કરાવડાવે. શિવ એટલે જીવ, બરોબર, અને શરીર એટલે શક્તિ. બરોબર. શ્વાસા છે એ શક્તિ. એટલે આ બે જે મારી પાસે કરાવે એ હું કરું છું. એટલે કોઈ પણ વ્યક્તિ આવ્યો તો મારે એમાં થોડું ઓલું ગોતવાનું છે કે આ કયા વર્ણોનો છે, શું છે, એને જોવાનું છે. જો એની કૃપા હશે તો જ એ આવ્યો હશે મંદિરમાં. એની કૃપા હશે તો એનાથી સાફ થશે. એની કૃપા હશે તો પૂજા થશે. એની કૃપા હશે તો એનાથી સાફસૂફ થશે. 100% બરોબર. બાકી થવાનું નથી. એટલે મેં બધું જ એના પર છોડી દીધું. મારું પોતાનું શરીર પણ એની ઉપર હવે તું જે રીતના રાખ એ રીતના રહેવાનું છે. અને સહજતામાં મને ઘણું બધું પ્રાપ્ત થયું છે. અત્યારે અમે જે બાનો વિચાર હતો કે ટુકડો ની હારી ટુકડો, એની માટે એક અમારી પાસે રસોડું હતું, હોલ. હવે એની પાછળ અત્યારે અમે રસોડાનું કામગીરી શરૂ કરી છે અને ઉપર સંત કુટીર પણ બનાવીએ છીએ. બરોબર. અને અમરેલીમાં આપણે 16 સ્તંભની યજ્ઞશાળા એનું કાર્ય પણ પરિપૂર્ણ થયું છે કે કોઈ પણ બ્રાહ્મણ કે કોઈ પણ યજમાન અહીંયા આવી અને નિઃશુલ્ક એક પણ રૂપિયો દીધા વગર આપણી સંસ્કૃતિ મુજબના યજ્ઞ કરી શકે અને અહીંયા પૂજા પાઠ કરી શકે. કોઈ પણ અહીંયા શુલ્ક લેવામાં આવતું નથી. એટલે કોઈ પણ અહીંયા શુલ્ક લેવામાં આવતું નથી અમારે. એટલે જે દાદા આપણી પાસે કરાવે છે એ કરીએ છીએ. ત્યાર પછી યંગ જનરેશનને પણ અમારે અહીંયા કોઈ પણ જાતની રોકટોક નથી. જે રીતે જે સમયે આવે છે પૂજા પાઠ કરે છે. અમારે અહીંયા જ્યારથી મેં પોતે સંભાળ્યું બરોબર, ત્યારથી અમે અહીંયા 3 વસ્તુની એક મનાઈ કરીએ છીએ કે એક મંદિરને કોઈ દી તાળું નહીં મારવું. કારણ કે મેં પરિસ્થિતિ જોઈ છે. ક્યારેક હું અપસેટ થઈ જતો તો ખબર ન પડતી ક્યાં જવું. જ્યારે હું અહીંયા આવી અને દાદાને જળ ચડાવતો અને અહીંયા બેસતો ને એના સાનિધ્યમાં મને શાંતિ પ્રાપ્ત થતી,
એના હિસાબે હું અહીંયા મંદિરમાં ક્યારેય તાળું, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો નહીં જ તે. વાહ ભાઈ વાહ. મંદિરને તાળું નહીં, હમ મંદિરમાં ટ્રસ્ટ નહીં બનાવવાનું. હમ. ટ્રસ્ટ એટલા માટે કે જો ટ્રસ્ટ કદાચ બને હમ. તો ભવિષ્યમાં એવા પ્રશ્ન થાય કે બાપુ આ વ્યક્તિને આવવા દેવા, આ વ્યક્તિને ન આવવા દેવા, હા. અને એક કોઈ દી અહીંયા તકતી ન મારવી નહીં. કોઈ પણ જાતની. કારણ કે તકતી મારે એટલે મારી પછીનો કોઈ પૂજારી કદાચ આવે હા. કોઈ પણ, એટલે એમ કહે કે આ તકતી મારી છે, હા. અહીંયા મેં આટલું અનુદાન કર્યું છે, હા. તો તમારે મને આ કરવા જ દેવું પડે. અહીંયા કોઈનો હક નથી, હા. અહીંયા બધાનો હક છે. હા. બરોબર. એટલા હિસાબે અમે અહીંયા તાળું પણ નથી મારતા. 24 કલાક દાદાનું મંદિર ખુલ્લું હોય. વાહ ભાઈ વાહ. જ્યારે અહીંયા જર્મનના દાદાને એને બિરાજિત કર્યા હા. ત્યારે આપણે જે કોઈ વ્યક્તિઓએ અનુદાન આપ્યું હતું ત્યારે એમને એમ કીધું હતું કે જો તમે આ વસ્તુ બધી વહી જાય હા. કદાચ, બરોબર છે, તો જ અહીંયા તમે જો સહન કરી શકો તો જ અહીંયા મેકજો. હા. કારણ કે હું અહીંયા તાળું મારવાનો નથી. નથી. બરોબર છે. જે પ્રકૃતિના ખોળે છે 100%. એને એમનેમ જ રહેવા દેવાનું. અહીંયા અમારે શિખર નથી બનતું. હા. કારણ કે પાછળ ત્રિવેણી સંગમ છે, હા. એમનો છાંયો દાદા ઉપર એવડો આવે છે એટલે એને કે કટ જ્યાં કરાવવા. એમને શિખરની જરૂર નથી, અને હા. મણિધર દાદાનો વાસ હોય ત્યાં શિખર ન હોય. હા. અને આ જગતમાં એક જ વસ્તુ એવી છે હા. કે જે અમારા વડવાઓ આદિ અનાદિ કરતા એવા છે, હમ. અને એ છે મોટિવેશન. હમ. મુખ્ય Motivation. અને મહત્વની વસ્તુ કે શિવત્વ એવી વસ્તુ છે હમ. કે તમને મોટિવેશન પૂરું પાડે છે. બરોબર છે. અને માણસને મોટિવેશન આપો ને એટલે એ વ્યક્તિ ક્યાં અટકતો નથી. નથી. જે સનાતનના સાધુઓ કરતા હોય છે, કોઈ શારીરિક મોટિવેશન પૂરું પાડે છે, કોઈ માનસિક મોટિવેશન પૂરું પાડે છે, અને કોઈ આર્થિક મોટિવેશન 100% બાપુ. કઈ રીતના કોણ મોટિવેશન પૂરું પાડે છે એ બધાના અલગ અલગ પોતપોતાના ઓલા હોય છે. જ્યારે અમારે અહીંયા માનસિક મોટિવેશન અમે લોકો હા. પૂરું પાડતા હોય છે હા. કે કોઈ પણ વ્યક્તિ આવ્યો હા. તો એના વિચારોને જાણવા અને પછી એને આશ્વાસન આપવું. હા. અને તમે નહીં માનો કે અત્યાર સુધીમાં 11 દિવસ જે જળના લોટાની માનતા આપીએ છીએ હા. એમાં એક પણ માનતા એવી નથી કે જેનું કાર્ય ન થયું હોય. થયું. 5-15 દિવસ મોડું હા. પણ થયું હોય. થાય ખરા. બરોબર છે. એટલે ઓલામાં મેં એક જ વસ્તુ જાણી હમ. કે કોઈ પણ આવે એને આશ્વાસન આપવું, હમ. ભૂખ્યાને ભોજન આપવું, હા. બરોબર, તરસાને પાણી પાવું, અને કોઈ દુખી આવ્યું છે તેને દાંત કાઢતા કાઢતા મોકલવું. વાહ એ ભાઈ વાહ. સંકલ્પ સાથે અમારે અહીંયા બધા જે અહીંથી ગામડે આજુબાજુમાંથી આવતા હોય હમ. અને આપણા ભક્ત પરિવારોમાંથી હમ. કે જે વ્યક્તિઓ અહીંયા આવે છે અને બહાર ગામથી આવતા હોય હમ. એની માટેનું ભવિષ્યમાં અન્નક્ષેત્ર કરવાનો પણ વિચાર વિચાર છે ચાલુ. કે આ વસ્તુના કાર્ય પૂરું થાય હા. એટલે 4-6 મહિના પછી અમે લોકો ભાઈ અન્નક્ષેત્ર વાહ. કોર જાય છે વાહ કે ભાઈ. ભાઈ અહીંથી પ્રસાદી લીધા સિવાય કોઈ જાય નહીં. અને દર શિવરાત હમ. અમારે અહીંયા 500-700 માણસોનું રસોડું હોય અને ભસ્મ આરતી હોય. એટલે હવે આપણે શિવરાત્રીનો પણ એક વિડીયો બનાવવાના છીએ નેક્સ્ટ, તો એના માટે પણ સ્ટે ટ્યુન રહેજો. આખો જે બાપુ આખો આ તો હું છે બાપુ અત્યારે ખાલી વાત કરે છે, પણ ખરેખર એનો લહાવો છે ને જોતા જ આવે, બાકી વાત કરે એનો લહાવો ન ના આવે. પડે. એટલે એ આખો તમને સવારની આરતી, સાંજની આરતી, અને જે આખો લહાવો છે અને જે ભક્ત પરિવાર છે એમના જે અનુભવો છે એનો પણ એક આપણે નેક્સ્ટ વિડીયો લાવવાના છે, તો એના માટે પણ સ્ટે ટ્યુન રહેજો. બાપુ તો ખૂબ 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 તમે માહિતી આપી આ જગ્યા વિશે, સનાતન ધર્મ વિશે અને આ જગ્યાના અનુભવ વિશે. એમનો તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. જય નાગદેવ. જય નાગદેવ. તો એવી ખૂબ જ સુંદર જગ્યાના દર્શન કર્યા, એ સાથે સાથે જગ્યાનો ઇતિહાસ જાણ્યો, બાપુ સાથે ખૂબ જ સુંદર સંવાદ કર્યો. વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, ફેસબુકમાં જોતો હોય તો ફોલો જરૂર કરજો, અને આવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિઓ યુટ્યુબ ચેનલમાં. હજી એક નવો નેક્સ્ટ વિડીયો આવશે આખી આરતીનો, શિવરાત્રિનો, જે તો આખો આમ ટૂંકમાં રૂવાડા ઊભા થઈ જાય એવો વિડીયો હશે. તો એના માટે સ્ટે ટ્યુન બન્યા રહેજો. જય નાગદેવતા મહાદેવ, જય ગિરનારી.
આદેશ આદેશ અલખ નિરંજન નમો નારાયણ. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન. જય ગિરનારી.